આગામી દિવસોમાં યોજાનાર નગરપાલિકા મહુવા અને વિવિધ પંચાયતોની ચૂંટણીને અનુલક્ષી જિલ્લા પોલીસ વડા ભાવનગરની સૂચના અને તેમના માર્ગદર્શન અને તેમની જ ઉપસ્થિતિમાં ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું। વ્યવસ્થા અને સુરક્ષાની પરિસ્થિતિના ભાગરૂપે આ ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું। સંદર્ભે શાંતિ સુલહ જળવાઈ રહે અને વ્યવસ્થા પરિસ્થિતિના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ અને તેમની જ ઉપસ્થિતિમાં મહુવામાં ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું। તો સાથે જ વિવિધ સંવેદનશીલ બૂથની વિઝિટ પણ કરવામાં આવી હતી। આ બાબતે વિગત જોઈએ તો આગામી 26 એપ્રિલ 2026ના રોજ નગરપાલિકા મહુવા સહિત તાલુકા પંચાયત મહુવા જિલ્લા પંચાયત ભાવનગરમાં ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર જીતે તેના પ્રયાસમાં લાગી ચૂક્યા છે, તો બીજી તરફ ચૂંટણી લડનારા ઉમેદવારો પ્રચાર પ્રસારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। તો જિલ્લા પોલીસ વિભાગના માર્ગદર્શન હેઠળ મહુવા ટાઉન પોલીસ વિભાગ અને મહુવા રૂરલ પોલીસ વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીને લઈ સજ્જ થઈ એક્શન મોડમાં આવી ચૂક્યું છે। ત્યારે ગઈકાલે ભાવનગર જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન મુજબ અને તેમની જ ઉપસ્થિતિમાં ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું, જેમાં મહુવાના તમામ સંવેદનશીલ વિસ્તારો અને સંવેદનશીલ બૂથની પણ વિઝિટ કરવામાં આવી હતી। પોલીસ વિભાગના આ પગલા પરથી એવું લાગી રહ્યું છે કે આગામી ચૂંટણી સંદર્ભે પોલીસ વિભાગ મહુવા તમામ પાસા ચકાસી તમામ વિસ્તારોની વિઝિટ બૂથોની વિઝિટ બાદ સજ્જ થઈ ચૂક્યું છે।